જેતપુરમાં પ્રદૂષણ માફિયા વધુ એક વખત બેફામ બન્યા છે, જેમાં ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નદીમાં વધુ એક વખત ફીણની ચાદર છવાઈ હતી। ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સ્થાનિકોનો રોષ વધી રહ્યો છે। જેતપુર સમગ્ર પંથકમાં વર્ષોથી પ્રદૂષણ માફિયાઓ બેફામ બની રહ્યા છે। તેની સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ ઘૂંટણિયા ટેકવી રહ્યું છે। ત્યારે ફરી એક વખત કેરાડી ગામ પાસે પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટા ઉડતા નજરે ચડ્યા હતા। જેતપુરમાં જીપીસીબી દ્વારા 10 દિવસ પહેલા પાણીના નમૂના લીધા છે, પણ કાર્યવાહી થતી નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। હું કિશોરભાઈ જનાભાઈ મકવાણા, મારું ગામ લુણાગરા, હું ખેડૂત ખાતેદાર છું। આજે 20 વર્ષથી આ ભાદર નદીની અંદર પ્રદૂષિત પાણી વહી રહ્યું છે, જેની અંદર અનેક વાર રજૂઆતો કરવા છતાં જીપીસીબી બોર્ડ એટલે કે પાણી વાળું જે કેમિકલ વાળું પાણી આવે છે એના વિશેના જે પણ સેમ્પલ લેવાના છે અત્યાર સુધીના એક પણ સેમ્પલનું રિઝલ્ટ જાહેર થયું નથી। અને આજથી 15 તારીખે ગત 15 તારીખે જે સેમ્પલ લેવાનું એનું રિઝલ્ટ જ્યારે અમે માંગ્યું ત્યારે ઓફિસેથી એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ સાંજ સુધીમાં તમને એનું રિઝલ્ટ આવી જશે। આ જે દૂષિત પાણી વહી રહ્યું છે એ માલઢોરને નુકસાન કરે છે, પશુ પક્ષી પીવે તો એ પણ મરી જાય છે, અને કોઈ પણ વ્યક્તિ પાણી વાળતો હોય ખેડૂતના પગ પણ એની સ્કિન પ્રોબ્લેમ એટલે કે ચામડીનો રોગ થાય છે। અને જો આ પાણી જમીનની અંદર પાવામાં આવે છે તો એ જમીન પણ બંજર બની જાય છે, અને કોઈ પણ જણસીને આ ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન કરે છે। અને ઘણીવાર રજૂઆતો કરવા છતાં આ સરકારે હજી સુધી કોઈ પણ પગલાં લીધેલા છે નહીં। આ સમસ્યા કેટલા સમયથી ચાલુ છે? આ સમસ્યા આશરે 30 વર્ષથી ચાલુ છે। દિલીપભાઈ બુવા, આ શું સમસ્યા છે આજે? સમસ્યા તો આજે ગુજરાત આખાને ખબર છે કે ભાદર નદી શુદ્ધ નદી હતી અને પ્રદૂષિત જેતપુરના ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર રજૂઆત કરતા જીપીસીબીને છતાં કોઈ નકર કાર્યવાહી થતી નથી। અને એન કેન પ્રકારે અમારા અહીંથી ટેસ્ટ રિપોર્ટ લઈ જાય છે, એ રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે એ પણ ખેડૂતો સુધી માહિતી પડતી નથી। તો આ વખતે ખેડૂતો દ્વારા એકત્રિત થઈ અને 15 દિવસમાં ત્રીજી વખત જલદ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, અને હજી આ જીપીસીબીના બોર્ડ અથવા અધિકારીઓ કોઈ જાગશે નહીં તો આવનારા દિવસોની અંદર મહેશભાઈ કોટડિયા તારીખ 10 જીપીસીબીના ગ્રાઉન્ડ ઉપર ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉતરશે। આવી અમારી ખેડૂતોની માંગ છે અને ખેડૂતોની આવી વિચારધારા છે। આ ઘટના બનતા ભાદર નદી પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ગયા હતા અને પ્રદૂષણ બંધ કરવા કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।